હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। એક વિધવા મહિલાએ પોતાના દીકરાના લગ્નમાં 16 શણગાર સજીને એને પહોંચ્યો। નવાઈ લાગે ને? તો કેમ છો બધા? મજામાં ને? પરમાર કૈલાસબેન આપ સૌને જય શ્રી કૃષ્ણ। એક દીકરાની માં એના પપ્પાને એટેક આવી જાય છે। રાત્રે સૂતા સૂતા એના પપ્પાની ડેથ થઈ જાય છે। ડેથ થઈ જાય છે એટલે દીકરો જુવાન હોય છે અને માત્ર એના પપ્પાના મૃત્યુના 2 વર્ષ પછી એના લગ્ન થાય છે। આ એક સત્ય ઘટના છે અને અત્યારે હયાતમાં એ મા, દીકરો અને એની પત્ની આ ત્રણેય જણા શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા છે। ઘણી બધી એવી માન્યતાઓ હોય છે આપણા સમાજમાં કે વિધવા સ્ત્રી સારા પ્રસંગમાં પોખવાનું કામ હોય એ ન કરી શકે એમ। એટલે ઘણા એવા કુરિવાજો ગણાય કે પછી જે કાંઈ રૂઢિ રિવાજો પ્રમાણે જે કાંઈ હોય તો એ વિધવા સ્ત્રી એના છોકરાના લગ્ન થાય છે ને એટલે એ 16 શણગાર સજે છે અને એમ કહે છે કે પોંખીશ તો હું જ, મારા દીકરાને હું પોંખીશ એમ। હવે એના કાકી, એના મોટીમાં એમ બધાને એમ થાય ને કે અરે રે તું વિધવા છો, તારેથી ચાંદલો ન થાય, તારેથી પોંખવાનું કામ ન થાય। તો પછી એની માએ, વરરાજાની માએ કીધું એની દેરાણી જેઠાણીને એ કે જ્યારે મારા, હવે આપણે એ છોકરાનું નામ નથી લેવું, અત્યારે હયાતમાં એ શાંતિથી જીવન જીવી રહ્યા છે અને ભગવાન માતાજી સદાય એમને સુખી રાખે। તો એ કે મારા છોકરાના પપ્પાનું જ્યારે મૃત્યુ થયું ને વહેલા સવારના 2 વાગે, અડધી રાતના 2 વાગે, સવારના 2 ન ગણાય પણ અડધી રાતના 2 વાગ્યે જ્યારે એના પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારે એ કે મને કહી નહીં ગયા હતા, એ કે જ્યારે આપણા છોકરાના લગ્ન થાય ને ત્યારે તું 16 શણગાર સજી અને એને પોંખજે। એટલે એ કે મારે એમની છેલ્લી ઈચ્છા પૂરી કરવી છે એમ। તો 16 શણગાર સજી અને જ્યારે એ ઘરની બહાર નીકળ્યા ને ત્યાં તો બધાને એમ થઈ ગયું કે અરે રે આ શું કરીને આવી, આ વિધવા છે એમ, વિધવાને તો ચાંદલો માંડવાનો અધિકાર ન હોય અને તું આ શું કરીને આવી 16 શણગાર સજી છો, એ કે તું નાની છો, તને ખબર નથી પડતી કે આપણા રિવાજ શું છે એમ, આપણા રીતિ રિવાજો શું છે, આપણા સમાજના માણસો આપણી શું વાત કરશે। તો એ દીકરાની મા એમ કે છે, વરરાજાની મા એ કે મને એના પપ્પા કહીને ગયા છે અને પોખીશ તો હું જ, તે એમની છેલ્લી ઈચ્છા હતી એટલે હું પૂરી તો કરીશ જ। તો છેવટે દેરિયા જેઠિયા કુટુંબ પરિવાર એની વાતમાં સહમત થાય છે અને એની માં વરરાજાને પોંખે છે। અને ખરેખર હું તો કહું છું કે કોણે કાઢ્યા હશે આવા રિવાજ? એક પુરુષના જવાથી તમામ વસ્તુ છીનવાઈ જાય, કોણે કાઢ્યા હશે? એક મારા ફૂઈની દીકરી જ છે, એ વિધવા છે, એ એટલી હદે સંકોચાઈને જીવે ને આપણને એમ થાય કે ભગવાન તું આવું શું લેવા કરતો હોય છે કોઈની પણ હારી, કોઈને આવું। અને નાના નાનપણમાં રંડાપો ગાળવો, બાળકોને મોટા કરવા, સમાજની નજરમાં જીવન જીવવું, હું કામ ભગવાન આવું કરતો હોય છે? માત્ર એક પુરુષના હોવાથી આપણું જીવન લીલું છમ હર્યું ભર્યું હોય, આપણે લીલા લાલ લીલા પીળા વસ્ત્રો ઓઢી પહેરી શકવી, 16 શણગાર સજવી, અને માત્ર એક પુરુષના જવાથી આટલો બધો ભેદભાવ કેમ થઈ જતો હોય છે એક સ્ત્રી હારે? કોણે કાઢ્યા હશે આવા રિવાજો? એ વરરાજાની માં જેણે ખરેખર એને એક જ દીકરો હતો અને એના પપ્પાએ કહી નહીં ગયા હતા એ કે આપણે એક જ દીકરો છે ને જ્યારે આપણા દીકરાના લગ્ન થાય ને ત્યારે તું 16 શણગાર સજીને પહોંચજે। હવે એના પપ્પાને થોડી એવી ખબર હશે કે હું આવી વાત કરીને મરી જ જવાનો સૌ એમ। અને હું તો કહું છું સલામ છે એમના પરિવારને કે જેણે
આ સ્ત્રીને ટેકો આપ્યો, એના વાત હારે બધા સહમત થયા. અત્યારે એ ત્રણેય જણા, સાસુ, વહુ અને દીકરો, શાંતિથી જીવન જીવે છે, મસ્ત જીવન જીવી રહ્યા છે. અને આ અમારા પ્રાંતિજ તાલુકાનો કિસ્સો છે. જો કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો, કારણ કે આ બાબત રહી ને એ આમ પવન વેગે બધે ફેલાતી હોય કે અરે રે આમ જો ઓલી એના છોકરાને પોંખ્યો, વિધવા છે તો ઓલા બેને એના છોકરાને પોંખ્યો એમ, એટલે લગભગ ખબર હશે. તો કોમેન્ટ ચોક્કસ કરજો. અને એક પુરુષના જવાથી એક સ્ત્રીનું જીવન રંગહીન થઈ જતું હોય છે, તો એના વિશે તમે શું કહેશો? કારણ કે મારું મન તો મને એમ કે જે એક વ્યક્તિ વયો છે, જેણે જીવતા જીવ પોતાની પત્નીને તમામ સુખ આપ્યા હોય, ખુશીઓ આપી હોય, અને એક એના જવાથી એ થોડો કહીને ગયા જાય છે કે હું વયો જાઉં છું, તો હવે તમે આવી રીતથી મારી વહેં રહેજો એમ. તો આવા કુરિવાજો શું કામ કાઢ્યા હશે અને કોણે કર્યા હશે? કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.